બટાટાના ગઢ ગણાતા ડીસામાં આ વર્ષે કુદરતે મન મૂકીને બટાટા આપ્યા છે, પરંતુ બજારના મન કાળા થતા જગતનો તાત પાયમાલ થવાની કગાર પર આવી ઊભો છે। ખેતરોમાં બટાટાના ઢગલા પડ્યા છે, પણ સામે ખરીદનાર કોઈ ન હોવાથી અને સંગ્રહની સુવિધા ખૂટી પડતા ખેડૂતોની મહેનત રજળી પડી છે। ઉત્તર ગુજરાતના ગૌરવ સમાન ડીસા પંથકમાં આ વર્ષે શિયાળાના અનુકૂળ મિજાજને કારણે બટાટાનું ઉત્પાદન તો વિક્રમી થયું છે, પરંતુ આ બમ્પર પાક જ હવે ખેડૂતો માટે શ્રાપ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। સામાન્ય રીતે જે ડીસાના બટાટા દેશ વિદેશમાં નામ ધરાવે છે, ત્યાં આજે ખેડૂતોના ગજવામાંથી રોવાનો વારો આવ્યો છે। એક તરફ બજારમાં ભાવોના ઠેકાણા નથી, તો બીજી તરફ માલ સાચવવાની જગ્યા નથી। આ વર્ષે ખેડૂતોએ રાત દિવસ એક કરીને પરસેવો પાડીને જે સોના જેવો પાક ઉતાર્યો છે, તેના ભાવ અત્યારે તળિયે બેસી ગયા છે। વર્તમાન બજારની સ્થિતિ જોઈએ તો પ્રતિમણ માત્ર 80 થી 120 રૂપિયાના નજીવા ભાવે બટાટા વેચાઈ રહ્યા છે। ખેડૂતની ગણતરી માંડીએ તો એક વીઘામાં બિયારણ, મોંઘાદાટ ખાતર, દવાનો છંટકાવ અને મજૂરી પાછળ અંદાજે 40 થી 50 હજાર રૂપિયાનો જંગી ખર્ચ થાય છે। આટલા ખર્ચ સામે માંડ 400 મણ જેટલું ઉત્પાદન મળે છે। જો 120 રૂપિયાના સૌથી સારા ગણાતા ભાવે પણ ખેડૂત પોતાનો માલ વેચે તો તેને માંડ 48 હજાર રૂપિયા હાથમાં આવે છે, જે વાવેતરના ખર્ચની સરખામણીએ પણ ઓછું વળતર છે। એટલે કે ખેડૂતને પોતાની મહેનત તો દૂર રહી, પણ ઘરના પૈસા ખર્ચીને બટાટા પકવ્યા હોય તેવી હાલત સર્જાઈ છે। ખેડૂતો અત્યારે ભારે આશા સાથે સરકારના દરબારમાં મીટ માંડીને બેઠા છે કે તેમને આ આર્થિક સંકટમાંથી ઉગારવા માટે કોઈ સહાયનું પેકેજ જાહેર કરવામાં આવે। જો સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી અથવા સીધી આર્થિક મદદનો હાથ લંબાવવામાં નહીં આવે તો ડીસાનો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોની આ વેદના અત્યારે આખા પંથકમાં ગુંજી રહી છે, કારણ કે જે પાક તેમને સમૃદ્ધિ અપાવવાનો હતો તે જ પાક આજે તેમના ઘરના ચૂલા સળગાવવા પણ મુશ્કેલ બનાવી રહ્યો છે। આજે અમારે ખેડૂતોને ખરેખર એક વીઘાની અંદર 40 થી 50 હજારનો ખર્ચો થયો છે, અને આજે અમને 40 હજાર પણ ઊભા થતા નથી, અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે। એટલે ખરેખર સરકારશ્રીની વિનંતી છે કે આજે અમને પોસાય એવું કંઈક સરકાર સહાયો આપે કે ભલે ગમે તે કરે, પણ અમને સ્ટોરમાં માગ નથી। આજે બટાકો ગરમીનું તપીને ફૂટે છે, એક બાજુ ભાવો નથી મળી રહેતા, એટલે કંઈક અમારા ખેડૂત માટે કોઈક સરકારશ્રીની વિનંતી છે કે કંઈક નિકાલ કરે। આર્થિક ફટકાની સાથે હવે કુદરત પણ આકરા મિજાજ બતાવી રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં બમણો વધારો થયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી રહ્યો છે, અને 16 માર્ચ સુધી આ ગરમી હજુ પણ વધવાની શક્યતા છે। આ ગરમીની સીધી અસર ખુલ્લામાં પડેલા બટાટા પર પડી રહી છે। ડીસાના તમામ કોલ્ડ સ્ટોરેજ અત્યારે તેની ક્ષમતા કરતાં પણ વધુ ભરાઈ ગયા હોવાથી ખેડૂતો પાસે માલ સાચવવા માટે કોઈ જ વિકલ્પ રહ્યો નથી। હજારો ટન બટાટા અત્યારે ધોમધકતા તાપમાં ખેતરોમાં ખુલ્લામાં પડ્યા છે, જે ગમે ક્યારે સડી જવાની ભીતિ છે। જો આ બટાટા ગરમીને કારણે બગડી જશે તો ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડશે, અને નુકસાનીનો આંકડો કલ્પના બહાર જઈ શકે છે। અમે ડીસામાં આપણે કેટલાય વર્ષોથી બટાટાનું વાવેતર થાય છે, પણ હમણાં 1-2 વર્ષથી ખેડૂતોને બટાટાના ભાવ જ નહીં મળી રહ્યા। બટાટાનું ઉત્પાદન ખૂબ જ મળ્યું છે, આ વર્ષે ઉત્પાદન ખેતરમાં ખૂબ થયું છે, પણ બટાટાના ભાવ નથી મળતા। જ્યારે ખેડૂત બિયારણ લેવા જાય છે, સેન્દ્રિય ખાતર પછી મજૂરી, આ બધું ખેડૂતોને ખૂબ જ મૂકવું પડે છે, પણ હાલ ખેડૂતોને કોઈ પણ વેપારી બટાટા લેવા માટે તૈયાર નથી, અને બટાટા લેવા આવે તો એ વેપારી 80 થી 120 રૂપિયા માગે છે। સ્ટોર બધે ભરાઈ ગયા છે, 90% સ્ટોર પેક થઈ ગયા છે, અને હજી પણ ખેતરોમાં 25 થી 30 લાખ માલ પડ્યો છે। એટલે આ વખતે બટાટાની સ્થિતિ ખૂબ ભયંકર છે। સરકારશ્રીને મારો 2 હાથ જોડીને નમ્ર અપીલ છે કે આમાં થોડુંક ધ્યાન આપે અને ખેડૂતોને ભાવ મળે, અને આમાં ગમે તે બારે આનો નિકાસ કરે અને ખેડૂતોને કોઈક સારા ભાવ મળે એવું સરકારશ્રી કરે। ખેતરમાં જે બટાટા પડ્યા છે, હવે 5-10 દિવસમાં જો એનો એક યોગ્ય એક જ જગ્યાએ ઝાડ નીચે એના ઢગલા કરશે તો જ ટકશે, ન કે ખેતરમાં પડ્યા બટાટા પણ બગડી જશે। ડીસાની બજારમાં અત્યારે હાલત એવી છે કે બટાટાની માંગ જાણે શૂન્ય થઈ ગઈ હોય તેમ વેપારીઓ પણ હાથ ઊંચા કરી રહ્યા છે। કોલ્ડ સ્ટોરેજ ફૂલ હોવાના કારણે અને બજારમાં લેવાલી ન હોવાને લીધે હજુ પણ 20 લાખથી વધુ કટ્ટા ખેતરોમાં રજડી રહ્યા છે,
પરિણામે ખેડૂત પોતાનો પાક સડી જવાની બીકે જે પણ ભાવ મળે તે ભાવે વેચવા માટે મજબૂર બન્યો છે. માંગ અને પુરવઠાનું સંતુલન ખોરવાતા ખેડૂત અત્યારે વચેટિયાઓ અને બજારની મંદી વચ્ચે પીલાઈ રહ્યો છે. જે બટાટા નગરીએ અનેકને કરોડપતિ બનાવ્યા છે, ત્યાં આજે ખેડૂત પોતાની ઉપજને ફેંકી દેવી કે પાણીના ભાવે વેચવી તેવા દ્વિધાભર્યા માહોલમાં ફસાયો છે. અત્યારે કોલ્ડ સ્ટોરેજ લગભગ 90-95% પેક થઈ ચૂક્યા છે. હવે સ્ટોરોમાં જગ્યા નથી અને ખેડૂતોના માલ હજુ પણ ખેતરોમાં ખૂબ પડ્યા છે. એનો માલ માર્કેટમાં જ નિકાલ કરવામાં આવે છે, પણ માર્કેટની અંદરમાં વધારે પડતો માલ જવાના કારણે કોઈ બજાર નથી. એટલે 4 રૂપિયાથી માંડીને 6 રૂપિયા કિલોના પૈસા આવે છે. તેમાં ખેડૂતને કોઈ પોષણ થાય એવું નથી અને વેપારીને ત્યાંથી પણ થાય એવું નથી. વેપારીએ તો આ વખતે તદ્દન ખેડૂતોની સેવા જ કરી છે, કારણ કે પહેલેથી જ માર્કેટ નથી. એટલે અત્યારે સરકારને અને ગવર્મેન્ટને બી મારી બી અરજ છે કે ખેડૂતોના માટે વારે આવે અને કંઈક સબસિડી જેવી સહાય કરે એવી નમ્ર અપીલ કરીએ છીએ. ડીસાનો ખેડૂત અત્યારે બેવડા પડકારનો સામનો કરી રહ્યો છે. એક તરફ આર્થિક મંદી અને ભાવોનો અભાવ છે, તો બીજી તરફ અપૂરતી સંગ્રહ શક્તિ અને આકરી ગરમી પાકને પાયમાલ કરી રહી છે. બટાટા પકવ્યા પણ ભાવ ન મળ્યા અને સાચવ્યા પણ જગ્યા ન મળી જેવી વિરોધાભાસી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતો હવે માત્ર કુદરત અને સરકારના સહારે જીવી રહ્યા છે. જો સમયસર કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગામી વર્ષે ખેતી માટે બિયારણ લાવવાના પૈસા પણ ખેડૂત પાસે નહીં બચે તે કડવું સત્ય છે.